જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ બંધ આરટીપીસીઆર લેબોરેટરીમાં લગાવેલ 6 AC જે ઇન્ડોર આઉટડોર સાથે એક લિનોવા કંપનીનું લેપટોપ, સ્ટેપલર પિન તથા કેલ્ક્યુલેટર મળી આશરે કુલ 1,71,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાતા જંબુસર પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર એબી પાનમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી રાઠવા તથા બીટ જમાદાર રાજેન્દ્રસિંહ બોથમ તથા સ્ટાફે તપાસનો દોર સંભાળી ચોરી કરી ફરાર થયેલાની શોધ આદરી. પોલીસે તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાનું જણાવી ચોરી કરેલ તમામ મુદ્દામાલ બતાવતા તેને કબજે કરી ઉપરોક્ત બંને ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે તરફ તપાસ હાથ ધરી છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર. ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે, જેમાંથી 6 AC, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાનની ચોરી થયેલી હતી. જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી. જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમન તરીકે લાવેલ હતા. તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી. જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો. જે આ ગુનાના કામે બંને તોહમતદારોને પૂરતા પુરાવાએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ 6 AC, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાન મળી કુલ 1,71,000ની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે. આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. Subscribe now and press the bell icon.